જે આપણું બિયારણ હતું એ લોકો વાવતા અને પણ એની અંદર ઉત્પાદન મેં કહ્યું ને 700 થી 800 કિલો હતું. એની અંદરથી સારી સિલેક્ટ કરી, સારા એમ કે ભાઈ આવના સારું થાય છે, આ દિવેલો સારો છે, એ બિયારણ પસંદ કરી અને આ જાત બહાર પાડેલી. એટલે એના કરતાં એનું દોઢું બમણું ઉત્પાદન મળેલું. પણ આ હાઇબ્રિડ બરોબર છે, એ હતી, આ હાઇબ્રિડ હતી. GC1 એક બીજી હતી, આ તો હાઇબ્રિડ બહાર પાડી હતી. આ હાઇબ્રિડ એચ આવે એટલે હાઇબ્રિડ શું હોય, ફરી ઉપયોગ કરી શકાય નહીં. 1 થી 6 આ એક નંબર જુઓ, કશું જ છે નહીં. સાથે વાયેલું, એક જ સાથે ટ્રીટમેન્ટ, બધું જ એક જ સાથે છતાં તમને દેખાય જતા રહે. 2 નંબર જતા રહ્યા, જુઓ 2 જતા રહ્યા. શું કરો? આ 3 નંબર. હવે જુઓ, હા આ 4 નંબર. આ જુઓ પછી 5 નંબરમાં થોડા ઉભા છે. સંશોધન 1995 માં બહાર પાડેલી. ક્યારે? 1995 માં. પછી 6 નંબર સુધી બધા જતા રહે. 6 નંબર એના કરતા થોડી સારી છે, એના કરતા સારી છે. આ 6 સુધી આવો પ્રશ્ન હતો. હવે હમણાં એક ખેડૂત ભાઈનો પ્રશ્ન હતો, મને કહેતા હતા કે સાહેબ 5 નંબરની નથી મળતી. એક કોકે પ્રશ્ન કર્યો હતો ને, એક ભાઈ હતા ને, કોકે પ્રશ્ન કર્યો હતો મને કે તમે કરો કેમ ના રહી જોઈ, તમે જુઓ આ જોઈ લીધું. હા પ્રશ્ન ત્યાં ઉભો છે. હવે આ 7 નંબર બધું સાથે જ વાયેલું. 7 ની અંદર જુઓ આટલાથી આપણે 7 નંબર ઉભા છે, 6 નંબર સુધી જતા રહે. આને સાહેબ આપણા કેટલા ગાડાની અંદર વાવવાનું? અહીંયા 150 બરોબર છે. 150 120 ની ભલામણ છે, પણ 180 સુધી વાવો તો કોણ 180 150 સુધી વાવે ને તો પણ સારામાં સારું ઉત્પાદન મળે છે. બરોબર. 5 થી 6 ફૂટ આ તૂટે કેમ છે ભાઈ? એ તૂટી જાય છે. હવે એનાથી આગળ વધ્યા શું થવા માટેની આટલું 8 નંબર ઉભા છે ને. અમારે તો જતા રહેવો તો તમારે તો જાય, તમારે જવા જ જોઈએ છે ને. અહીંયા છે 8 નંબર. 8 નંબર તમારે કીધું 8 નંબર છે ને, 10 નંબર.